બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે આપણી યાત્રાનો દિવસ છે 21મો. આપણે રાશિમાં રોકાણ હતા રૂમ રાખીને. આપણે કચ્છના ભાઈઓ હતા એની હારે ને અમારે હવે સામાન પેક થાય છે ને એ લોકો જાય છે હવે બસમાં. કેમ કે નહીં જવાનું છે બસમાં, બતાવું તમને. હા જો સામે પાલટી ઊભી છે, બસ પડી છે આ બાજુ. અહીંયા કુલ પહાડી હોમસ્ટે, આપણે કૈલાસ પહાડ. આપણે ચા બનાવ્યો અને જમવાનું બનાવ્યું છે. હવે પેક કરીને નીકળી ગયા. તો અત્યારે આપણી ગાડી પેક થઈ ગઈ છે, સામાન બામાન બાંધી દીધો છે ને આપણે આ હોટલ રોકાણેલા હતા ને ભાઈઓ છે ને જવાનું છે બસમાં. તમે ક્યારે આવો છો? ક્યારે નીકળો તમે? તો આપણે તુંગનાથ જઈને મળશું પાછા. તુંગનાથ મળ્યા. તો અત્યારે આપણે રાંચીથી નીકળી ગયા છીએ ને થોડું કઈ ગયેલા ગાડી પડી છે અહીંયા. ગામનો વ્યૂ આવે છે બહુ જોરદાર, મસ્ત મજાનું ગામ જ તેવા છે ને મકાન ને જુઓ નજારો છે. એમ ફોનમાં તો કાંઈ એટલું બધું દેખાય નહીં. આવું જોવું હોય ને તો અહીંયા આવવું પડે. અહીંયા આવવું પડે ઉત્તરાખંડ. ને આ જો નીચે ખેતર બતાતા છે તમને, બતાય ને જ્યાં જ્યાં આ બધા ખેતર છે, આ મકાન, વાદળા નીચે હાવ. આ તો થોડાક ઉપર છે ને કરતા હાવ મેઠે હતા. અહીંયા રસ્તો તો જાય ને આમ જુઓ. તો આપણે કાલ આપણું બીજું કેદાર એટલે કે મધ્યમેશ્વર કરીને વ્યવસ્થા હતા નીચે. તો આપણું પેલું કેદાર એટલે કે કેદારનાથ પૂરું કર્યું ને બીજું કેદાર એટલે કે મધ્યમેશ્વર નાભીની પૂજા થાય છે એ બધું પૂરું કર્યું છે ને હવે જવાનું છે તુંગનાથ. તુંગનાથ લગભગ 25 કિલોમીટર એવું છે. તો તુંગનાથનો ટ્રેક આજ પાછું ઉતરીને આપણે પહોંચી જવાનું છે રુદ્રનાથ પોગવાનું છે એટલે કે સગર ગામ વિશે લગભગ જોઈ લેવું પછી ખબર પડશે. એટલે કે આપણું ત્રીજું કેદાર આજ પૂરું થશે ને 4 થી 5 દિવસમાં આપણે નીકળી જવું બદ્રીનાથ સાઈડ. બદ્રીનાથ અહીં 150 કિલોમીટર હોય નહીં, 150 નહીં હોય 100 જવું થશે. તો બદ્રીનાથ આપણે દર્શન કરીને પછી પાછા જઈશું હરિદ્વાર. હરિદ્વારથી પાછી આપણી 4 ધામ અને ભંસ કેદારની યાત્રા પૂરી કરીને નીકળશું જમ્મુ બાજુ. પછી આગળ બધીને મળીએ તમને. હજી આપણી પાર્ટી આવે છે પાછળ, કંચવાળા ભાઈ બન હતા, બહુ મોજ પડી ગઈ. આમ આવે છે પાછળ ઓખી મઠ રોકા હોય એના માટે એમ. તો અત્યારે આપણે તુંગનાથ પૂગી જાય છીએ. ત્યાં છે એન્ટ્રી ગેટ. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. આપણે બની જાય છે સાદું. આ બધા ભાઈઓ તો રેનકોટ લગાડ્યા છે. હમીરભાઈ ત્યાં ભાઈ બેગ થઈ ગયા છે એટલે આપણે સામાનની ધ્યાન રાખે ને આપણે થોડોક ફાયદો છે એમ. નકર 200-300 રૂપિયા તો દેવા જ પડે ગાડી પાર્કિંગ. આ ઠેલા દેખાય ને મોટા 200-300 પૈસા કાંઈ વાંધો નહીં. તો મળીએ આગળ જઈને. 100 કિલોમીટર જેવું કાપ્યું છે. બુગિયાલો એરિયા છે. પાછળ આપણા ભાઈઓ હેલા છે તો આવે જાદુ. હો ભાઈ ધીમે ધીમે હેલા થાય છે. વરસાદ છે એટલે થોડીક મજા આવે કેમ કે ગરમી ન થાય. તડકો હોય તો ગરમી થાય બહુ. પાલટી ગયા છે બધી જાય છે ધીમે ધીમે. હર હર મહાદેવ. તો થોડું કઈ ગયા હેલા છે. હવે કિલોમીટર જેવું રૂ ઉપર કઈ દેખાતું નથી. આવી થોડી થોડી જગ્યામાં પાણીનું નળ આવે છે. પાણી ભરલે તો પીવું ને. થોડાક બે ભાઈઓ આપણે આગળ આવે છે. અમીરભાઈ આગળ જાય છે, એક ભાઈ છે આગળ. કિલોમીટર જેવું છે પાણી પીને પીછા નીકળી બહાર. તો અત્યારે મંદિરે પૂગવા આવ્યા છે. 300-400 મીટર છે. આ બધું છે ફોગ છે, દેખાતું નથી. જો ધુમ્મસ વાળો વાયરો છે. હાલ આવે છે લોકો બધા. તો અત્યારે આપણે પહોંચો છીએ તુંગનાથ મંદિર. થોડોક મોસમ સારો થયો છે, ખુલ્લું છે એમ થોડું થોડું. થોડુંક આગળ છે હવે જાય છે આગળ. જો અહીંયા
પાછળ વહી આવે છે આપણે. તો અત્યારે આપણે પૂગી ગયા છીએ તુંગનાથ મહાદેવ મંદિર આપણું. અત્યારે અહીંયા મંદિર તો બંધ થઈ ગયું છે, ખુલ્લું નથી, વીઆઈપી માટે ખુલ્લું છે એવું છે. તમે દર્શન કરી લીધા બહારથી બતાવું હમણાં તમને. આ છે ગેટ ફૂલ. તો એમને અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને ફોટાનું કામકાજ ચાલુ છે. અહીંયા અમીરભાઈ ઊભા છે સ્ટીક લઈને, કેમ કે ઉતારતા હા. ને અહીંયા આપણા ભાઈબંધો છે, બે ભાઈઓ નીચે છે, આ ત્રણ ભાઈઓ, એક ભાઈ આમ ફોટા પાડે છે અહીં. તો અત્યારે આપણું ત્રીજું કેદાર ફાઇનલી તુંગનાથ કમ્પ્લીટ થઈ ગયું છે. આ છે ગેટ. હવે જવાનું છે આપણે રુદ્રનાથ સાઈડ. અત્યારે જ્યાંથી પોગા છે ત્યાંથી પોગશું ને આપણે આ ભાઈઓ છે આજ નોખા પડશે. તો અત્યારે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. લોકેશન ખુલ્લું છે જોરદાર. હેઠે ઘડીક પેક થાય, ઘડીક ખુલે. હું ને ભાઈબંધ, બીજા બે ત્રણ ભાઈબંધ થઈ પાછા વહી આવે છે. કેમ ધીમા ધીમા હાલે છે, પાછું પેક થઈ જાય એવું લાગે છે. ટ્રાફિક છે ફૂલ, મધ્યમ કરતા વધારે ટ્રાફિક છે. તો
આપણે ઘર બનાવ્યું છે એક નાનું એવું થયું એવું છે. આવે છે ઘોડા ધ્યાન રાખવી પડે એટલે પાડી દે. બસ પૂરું હોય બની ગયું છે આવું. પાછળ આવે છે પલટી એક વાયગલ છે ભાગી. હવે તો રસ્તામાં એક મંદિર દેખાણું છે ચંદ્રશિલા જેવું. નીચે તો ખાય છે ને અહીંયા છે વાદળા. બાદલ બાદલ દેખાડો તમને. બેઠી જવું પડશે હજી થોડુંક. દેખાય ને ચંદ્રશિલાની જેમ જ છે. કેટલું ઊંડું હોય કોને ખબર. તો અત્યારે આપણે નીચે ઉતરીશી. આ ટાઈપનો રસ્તો છે. હવે લગભગ કિલોમીટર 2 કિલોમીટર જેવું છે. ઉતરવામાં બહુ મજા આવે છે. ઘા તો પાછું મોસમ પેક થવા માંડ્યું છે અને આપણે ઉતરીશી હેઠે. આમ તો બધા વી આવે છે. મીરભાઈ ઓલે પર છે. આ બધું ઉતરવાનું છે. આપણે લોકેશન સારું હતું નીકળે ને દેખાય ભાઈ આમાં. તો આ મારે એક ભાઈ આવેલા છે ને શોર્ટકટ જ બોલે છે. ગમે એવું હોય ઉપાડી જ લે એમ. શોર્ટકટ બોલે. કેદારનાથ મૂવી તો તમે જોઈ જ હશે. કેદારનાથ મૂવીનો એક શૂટિંગ લોકેશન આ પણ છે. આ જુઓ તમે સેમ આ જ છે. આ હે ને તમે સ્ક્રીનશોટ પાડી લઈ લેજો. આ જ લોકેશન એક શોટ આના અહીંયા કનેથી લીધો છે. એક શોટ કેદારનાથ મૂવીનો અહીંથી પણ લીધો છે. જોઈ લ્યો લોકેશન. તો આપણે જે ભાઈ બતાવ્યું એ વાત સાચી છે. જે ઘોડો લઈને જાય છે એ શોટ અહીંયા લીધેલો છે. કેમ કે આ સીડી એવી લાગે છે એવું છે. ને હવે જાય છે ધીમે ધીમે નીચે. બે ભાઈ આપણે બેઠા છે એટલે સામાન હાંસવીને. કેમ કે એ થોડાક થાકી ગયા હતા. કે અમારે નથી આવવું એમ તુંગનાથ. તો એવું કંઈ ખાસ છે તો નહીં તુંગનાથ. બધું ટફ નથી સારું છે એમ. જાય નીચે હવે. ને આ તે સીન લીધેલું છે ને એ આમ લાગે આપણે કેદારનાથનું પણ છે નહીં. એ તુંગનાથ અથવા બુગ્યાલ વાળા એરિયા. यहाँ पे અહીંયા उत्तराखंड में क्या बुग्याल आ झुपड़ा था ना इनके कहीं चानी भेड़े चराने वाले की चानी होती बोलते हैं उसको. હાલો કેદારનાથ મૂવી તમે જોઈ જ હશે. કેદારનાથ મૂવીનો એક લોકેશન આ લોકેશન ઉપર એક શોટ લીધો છે. બટ આ કેદારનાથ નથી, આ તુંગનાથ છે. તુંગનાથમાં અહીંયા કને આ એક સીન લીધો હતો કેદારનાથ મૂવીનો. એવું તો અહીંયા કંઈક માહિતી આપેલી છે. આપણી પાસે ટાઈમ નથી એટલે આમાં જોઈ લેજો. નીરા હતી આપણી પાસે. તો આપણે હવે નીચે ટ્રેક ઉતરવાનો તૈયારીમાં છે. 200 મીટર છે ને મજા આવે આખલે ઉતરવામાં. વરસાદ જવા જવા સાંટા ખરવા મળ્યા છે. પાછળ આવેલા છે એક બોર્ડ મારેલું છે કે અહીંયા કઈ કઈ પ્રજાતિ છે જાનવર અને પક્ષી ને ફૂલ. જો આપણે નીચે ઉતરી જાય થોડુંક જ છે ને. આ બધા ઝાડવા દેખાય ને એ છે બુરાસ. કેવો રહ્યો ટ્રેક? એકદમ હાવ ક્લુડ હે. મધ્ય મહેશ્વર કરતા બહુ મધ્ય મહેશ્વર કરતા તો 1% સહેલો હે. તમારા ભાઈ પણ કેમ રહ્યો? બરોબર એકદમ. સમીરભાઈ ને આ ઝાડવા છે ને એ બધા છે બુરાસ. બુરાસનું શરબત બને અને ફૂલ આવે છે એક સિઝનમાં. ફૂલ તમે યુટ્યુબમાં લખો બુરાસ. કેમ કે આ વિડીયો આપણે ઘણા જોયેલા છે. ફૂલ આવે દુનિયાના બધું છે ને આખું લાલ ગુલાબી ગુલાબી થઈ જાય. મજા આવી ટ્રેક કરવાની. પણ મંદિર થોડુંક બંધ થઈ ગયું હતું. બહારથી દર્શન કરી લીધા. બાણું ખુલ્લું હતું મંદિર ન ટાવર. વીઆઈપી ચાલુ હતું. શિવલિંગના કર્યા ને દર્શન બધી જગ્યાએ થઈ જ ગયા. શિવલિંગના કરી લીધા. ઓલા પૈસા આપીને થોડુંક અંદર જવા એવું હતું પણ આપણી પાસે કાંઈ એટલું બધું છે નહીં. આપણે બહારથી મહાદેવને દર્શન કરી લીધા. આવી ગયું છે ફાઇનલ સામે ગેટ. આવી ગયો છે એન્ટ્રી ગેટ. અમારે ટ્રાફિક હતી ફૂલ.
ઉતરી ગયા છીએ એ તુંગનાથ મહાદેવ. પાછા બોલાવતો કરે, પાછા આવીશું આપણે. જો બે ભાઈનું ભાઈબંધ જાય છે હવે, એ પકડશે ટેક્સી હવે સોનપ્રયાગ. એવાળા મેં તને ઘણી હિંમત દીધી પણ તું એની માં હરોડી ગયો. તો આપણે આવ્યા છીએ. આ બે ભાઈ અહીંયા હતા, આવ્યા ને તમે બહુ મજા આવે. હરોડી ગયો નથી એલા એક ટપકો કસમ દિવસ તને કીધું એટલે હાલ હાલ મજા આવત શું યાર એવડો ટેકે નતો આવત તો સામાન નું ધ્યાન કોણ રાખે? ઈ તો બધું જોવાય યાર બધું જોવાય. હા, એ વાત ફાઇનલ છે તમારી. સામાન આપણો એ પડ્યો છે, મામો રાખી લે. આપણી ગાડી પડી છે અહીંયા. દારૂથી માં હવે નીકળશું આપણે રુદ્રનાથ. તો આપણે સામાન પેક થઈ છે અહીંયા ને આ ભાઈઓ હવે નીકળવાના છે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. પછી મળશું આપણે. મળશું 100%. પાછી નવી ટ્રીપ આપણે ગોઠવવાની ભેગી. હિમાચલની કાલ લેહ લદ્દાખ. હા, તું વાંધો નહીં ભાઈ, મહિના પછી બહુ મોજ આવ્યો પણ. હવે આપણે વાડીએ પ્રોગ્રામ ગોઠવશું ગુજરાતમાં. આવો એક વખત ગામડે. ને બે ભાઈ અહીંયા જાય છે. અમીરભાઈ અમારે પેક કરે છે, અમારો સામાન પડ્યો છે. બસ આવી છે એટલે એ ભાઈ કહે છે કે મળી જાય તો સારું એમ. ને ટાઈમે મળી જાય તો એ પોગી જાય, કેમ કે એને ટેક્સીમાં કહેતો થોડું કેવરાવે. આપણે તો GJ4 ટુ વ્હીલ પડી, કંઈ વાંધો ન આવે. તમારામાં જ મારો તો અત્યારે વાગ્યા છે 100 ને આપણે તુંગનાથથી નીકળી જઈએ ને એક મોટું જંગલ હતું એ પાર કરીને પૂગી જાય છે સગર. આ જો લોકેશન. ત્યાંથી આપણે સવારે રુદ્રનાથનો ટ્રેક છે એ ચાલુ કરવાનો છે. હોટલ પણ આપણે ટ્રેકના એન્ટ્રી ગેટ છે ને અહીંયા જ છે, બતાવું તમને. બાજુમાં છે એટલે મજા આવશે. સવારે કાંઈ હાલવું બાલવું પડે નહીં. વાહ, અને આ ગેટ છે એન્ટ્રી ગેટ. ને અહીંયા આપણી ગાડી રાખી દીધી છે. એ રોડની નીચે છે હોટલ. તો હોટલ પણ સસ્તી મળે છે એમ. જમવાનું જમી મેળ આવે તો બનાવશું કાલની ઘોડે. અહીંયા રૂમ છે બતાવું તો. આપણી રૂમ છે અહીંયા. કાલ આપણે કચ્છના ભાઈઓ હતા, આજ આપણે ભાવનગરના. સારું છે ને? હા, બે ભાઈ મળી જશે. આપણે બતાવશે કેમ કે ગુજરાતી હોય તો મજા આવે. તો મળશું પછી જમીએ ને આપણે એવા. તો અત્યારે આપણે સેવ ને સવાણુંનું શાક બને છે, ટમેટાને ડુંગળીને એવું સડે છે. કાલ આપણે બનાવ્યું હતું રાશીમાં. આ ભાઈ છે એની હોટલ છે, એ ભાઈ કહે છે કે બનાવો, કાંઈ વાંધો નહીં બનાવી છે. તો પછી મળીએ પછી આપણે. તો અત્યારે આપણે જમવા બેઠા છીએ. સેવ ટમેટા છે અને હાથમાં છે આપણું આ ગુજરાતનું. અહીં તો અમીરભાઈ ખાય છે, એક ભાઈ અહીંયા છે. તો જમીન પછી પાછા મળીએ આપણે. તો અત્યારે આપણે જમીને વજેવા છીએ. તો મળશું કાલ પાછા આપણે રુદ્રનાથ વાળા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને હર હર મહાદેવ.